જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ભાઈ નહીં બહુ ખોટું લાગ્યું હર્ષલ. આ લોકો સારું આટલું વિચારે ને બસ એ લોકો આવું કરે. વિડીયો ચાલુ કર્યો કે નહીં કર્યો? હા, તો વિડીયોમાં થોડુંક રડી મૂકો ને. ખાના પાડું. ચાલો. રોનક ને તરલ ને હર્ષિલ વાળો દાખલો એપ્રિલ 2016 નો કહી લો. દાખલો જોઈને નક્કી કરતા જાય ક્યાં શું શું કરવા પડશે તે. રોનક, તરલ અને હર્ષિલ, ચાલો ફટાફટ દાખલો ખોલો. હા, હર્ષલે નહીં ખોલે ને, આવે બહુ દાડે તે પાછો મળે કે તમને હું ખબર. હા, એ જ ચાલો. રોનક, તરલ અને હર્ષિલ આકાશ લિમિટેડના ₹10નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર ભરપાઈ થવા સુધી અને વહેંચણીના તમામ ખર્ચા ચૂકવવાની બાંહેધરી આપી સંયુક્ત સાહસમાં જોડાયા. ધારો કે મેં નવી કંપની ખોલતો છે અને મેં નવી કંપની ખોલું તો મારે શેર બહાર પાડવા પડે, પૈસા જોઈએ તેના માટે. હવે એ મારા શેર વેચી આપવાના એવો ધંધો કરવા માટે કોઈક 3 માણસ ઊભા થયેલા છે, બરાબર. એ 3 માણસ શું કરશે? મારો જેટલા બી શેર છે બધા બજારની અંદર વેચાઈ આપે. જેટલા નહીં વેચાય તેટલા એ લોકો પોતે ખરીદે. ખબર આવી વસ્તુ? આવી રીતના બી બિઝનેસ થાય. મારા શેર બધા જનતામાં વેચાઈ ગયા પછી એ લોકોનું કામ પૂરું, પતી ગયું, હે ને. એટલે એને કયું સાહસ કહેવાય? સંયુક્ત સાહસ. અથવા તો એને કયા હિસાબ કહેવાય? રાસના હિસાબ, બરાબર. ચાલો જોઈએ જો. વેચણીના તમામ ખર્ચા ચૂકવવાની બાંહેધરી આપી સંયુક્ત સાહસમાં જોડાયા. કંપની બાંહેધરી કમિશન પેટે ઇક્વિટી શેરના 10%, બીજા વધારાના ઇક્વિટી શેર દરેક ₹10નો પૂરેપૂરા ભરપાઈ થયેલા આપવા. એવું કંઈક કીધેલું છે કે કંપની બાંહેધરી કમિશન પેટે એટલે કે જે કમિશન આપવાનું ને તેના માટે ઇક્વિટી શેરના 10%, બીજા વધારાના ઇક્વિટી શેર દરેક ₹10નો પૂરેપૂરા ભરપાઈ થયેલા આપવાના. વાંચીને જ ગૂંચવાડો લાગે. જે કમિશન આપવાનું છે ને, જેટલા ઇક્વિટી શેર છે, ધારો કે અહીંયા લખું મેં 10,000 ઇક્વિટી શેર છે, એ 10,000 ઇક્વિટી શેરના 10%, 10% એટલે 1,000. આ 1,000 શેર કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં, એટલે પાછા કેટલા થઈ જાય? 10,000. આ 10,000 તમારે શું આપવાનું? કમિશન, બરાબર. જ્યારે દાખલો ગણીએ ત્યારે કદાચ આવી લઈ જાય. આગળ, પૂરેપૂરા ભરપાઈ થયેલા આપવા સહેમત થઈ. તેઓએ 3 લાખ તેમના સંયુક્ત બેંક ખાતામાં 5:3:2ના નફા નુકસાનના વેચણીના પ્રમાણમાં ભર્યા. આ તો નોર્મલ, બરાબર, ડાયરેક્ટ થઈ જાય. તેઓએ ઇક્વિટી શેર મૂડીના 2% ખર્ચ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા. ઇક્વિટી શેર મૂડીના 2% ખર્ચા ચૂકવવાના. ઇક્વિટી શેર મૂડી ઉપર આપેલી હતી સ્ટાર્ટિંગમાં જ 3 લાખ જોઈ ને, 3 લાખ ને 10 રૂપિયાનો ભાવ એવું કંઈક કીધેલું હતું. તેના 2% ખર્ચા સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવશે એમ કીધેલું છે. ભરણાને અંતે ખબર પડી કે જાહેર જનતામાંથી 10% શેરની અરજીઓ ઓછી મળી છે. એટલે જે પેલા 3 લાખ ઇક્વિટી શેર છે તેમાંથી 10%, 10% એટલે 30,000 શેર કોઈએ ખરીદેલા નથી. તો કાયદા પ્રમાણે હવે જે લોકોએ આ ગેરંટી લીધેલી તે લોકોએ ખરીદવા પડે 30,000, બરાબર. તો એ ખરીદવા માટે એ લોકોએ શું કીધું તે જો. 10% શેરની અરજીઓ ઓછી મળી હતી. આ શેર ખરીદવા 70% રકમ સંયુક્ત બેંક ખાતામાંથી, 70% એટલે પેલા બેંકમાંથી જ લઈ લેવાના, બાકીના
આ શેર ખરીદવા 70% રકમ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવી, જ્યારે બાકીની રકમ 50% રોનકે, 30% તરલે ચૂકવી. બસ પેલો ત્રીજાએ કંઈ ચૂકવી નહીં, હા ને? એટલે 50% રોનક ચૂકવે અને 30% તરલ ચૂકવે, અને ત્યારબાદ બાકી રહેતી રકમ હર્ષિલે ચૂકવવાની. બાકી રહેતી છે જો 50 પેલો, 30 પેલો, તો બીજા 20% બાકી રહ્યા ને, તે કોણ ચૂકવે? હર્ષિલ. પછી સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદી અને ખર્ચ પેટે ચૂકવેલ રકમના 10% રોનકે, 6% તરલે અને 4% હર્ષિલે અન્ય ખર્ચ પેટે ચૂકવ્યા. આ કંઈક નવું છે પાછું. સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદી અને ખર્ચ પેટે ચૂકવેલ રકમના 10% રોનકે, 6% તરલે અને 4% હર્ષલે. આપણે ગણવું, આ આપણા માટે નવું છે. અહીંયા જોઈએ જો આગળ. આકાશ લિમિટેડે બાહેધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. રોનકે 50% શેર દાર્શનિક કિંમત પર 20% નફો ચડાવીને વેચ્યા. પાછું જોઈએ, આકાશ લિમિટેડે બાહેધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. કેટલા આપ્યા તે આપણે ઉપર જોયું, ખબર ને? પેલા 10% કમિશન પેટે આપવાના તે આપી લીધા, અને રોનકે 50% શેર દાર્શનિક કિંમત પર 20% નફો ચડાવીને વેચી મૂક્યા, અને તરલે 30% શેર દાર્શનિક કિંમત પર 25% નફો ચડાવીને વેચી દીધા. આવી રીતના બે ખેલ કરી નાખ્યા છે અમુકે. અને ત્યારબાદ બાકીના શેર હર્ષિલે દાર્શનિક કિંમત પર 30% નફો ચડાવીને વેચી દીધા છે. જે રકમ સંયુક્ત બેંક ખાતામાંથી ભરવાની છે, આ જેટલું બી ખરીદી વેચાણ કર્યું છે ને, બધું શેમાં? સંયુક્ત બેંક ખાતામાં ભરી દેવાના. બધા ભાગીદારોએ તેમણે કરેલા વેચાણ પર 5% કમિશન લેવાને હકદાર છે. એટલે બધાને 5% કમિશન આપી લેવા પડે, જેટલું એ લોકોએ વેચાણ કર્યું તેટલાનું, બરાબર? અને લાસ્ટ, ભાગીદારોના ખાતા બંધ કર્યા છે તેમ માનીને રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને મૂડી ખાતા તૈયાર કરવાના. જેવું કે તમે રેગ્યુલર 3 ખાતા બનાવે તેવા 3 ખાતા જ બનાવવાના. દાખલો વાંચીને બહુ હાર્ડ લાગતો છે, પણ ગણીએ પછી જ ખબર પડે હાર્ડ છે કે ઇઝી, બરાબર? અત્યાર સુધી મને લાગે પેલો પ્લોટ પાડવાવાળો જ થોડોક હાર્ડ લાગ્યો હશે તમને, હે ને? પણ તે બી આવડી જાય તેવો જ છે. પેલો પાર્ટી હોલ બનાવેલો તેમાં બી એકાદ વસ્તુ હતું. એક દાખલાનો વિડીયો નથી રેકોર્ડ કરલો ને આપણે, બાકી બધાના વિડીયો છે જ. તે દાખલામાં નહીં આવડે ને તો જીયા પૂછી જાજે, હા ને જીયા? ક્રિસા તું બી પૂછી શકે, હા, તું ચિંતા નહીં કરતી. ચાલો, તે લોકો નામ જે આપે ને તે જ બનાવવાનું. ધારો કે સંયુક્ત સાહસનું ખાતું કહે તો સંયુક્ત સાહસ લખવાનું, સંયુક્ત રાસ ખાતું કહે તો તે લખવાનું, કંઈ નહીં કીધેલું હોય તો શું લખવાનું? રાસ ખાતું. પણ અહીંયા એ લોકોએ કયું કીધેલું છે? રાસ ખાતું જ કીધેલું છે. છેલ્લે લાસ્ટ પેરેગ્રાફમાં સંયુક્ત બેંક ખાતું ને મૂડી ખાતું એ તો બનાવવા જ પડે. એ તો હું શરૂઆતથી આવે ને તો સારું પડે એમ. હર્ષલ ભાઈઓ, સંયુક્ત ભાગીદાર નહીં, સહભાગીદાર હોય ને, સહભાગીદારોનું ખાતું. આ સંયુક્ત હર્ષલના લીધે. કેટલા ભાગીદાર છે? 3 કે કેટલી લીટી જાય? રોનક, તરલ ને હર્ષિલ. આટલામાં આવી જાય કે? કોણ હસ્યા કરે મારા પર? મેહુલ કેમ ભાઈ? તો મેહુલ ભાઈ, મેહુલ હસી જ નહીં, મેહુલ હસતા જ નહીં આપણે. હર્ષલ અહીંયા કરે ને. કોણ ગઈ? વિક્સની ગોળી લેવા ગઈ? મોંઘું પોતે લઈને આવો ને તમે. એ જ તો, પેલા દિવસે વિક્સની ગોળી ખાધી તો વિક્સની ગોળી ને ખાસી થઈ ગઈ. રોનક, તરલ ને ઓય બસ ચૂપ રહો. રોનક, તરલ, હર્ષલ જેવું ગંદુ નામ નહીં લખાવ. હર્ષિલ નહીં, મેં મેહુલ ને કેમ? તને થોડી કહી શકું મેં? કઈ સોરી, બરાબર. ચાલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ. શાંતિથી એક એક વસ્તુ વાંચીને વ્યવસ્થિત સમજીને લખવાની છે. પહેલાં તો રોનક, તરલ અને હર્ષિલ આકાશ લિમિટેડના ₹10નો 1 એવા 3 લાખ ઇક્વિટી શેર ભરપાઈ થવા સુધી અને વહેંચણીના તમામ ખર્ચા ચૂકવવાની બાહેધરી આપી. આ ખાલી હજુ ગેરંટી આપી છે. અત્યાર સુધી અહીંયા કઈ વ્યવહાર થયો નથી, બરાબર? એટલે એની કોઈ એન્ટ્રી આપવાની નહીં અત્યાર સુધી. પછી સંયુક્ત સાહસમાં જોડાયેલા છે. કંપની બાહેધરી પેટે કમિશન પેટે ઇક્વિટી શેરના 10% બીજા વધારાના ઇક્વિટી શેર આપે. જો વારંવાર વાંચવા પડે તેના કરતાં આપણે લખી લે ₹10નો 1 શેર. એવા કેટલા શેર? 3 લાખ ઇક્વિટી શેર. આ વેચવાની ગેરંટી લીધેલી છે. કોણે? રોનક, તરલ ને હર્ષિલે. જો આ બધું વેચી આપે તો એ લોકોને ઇક્વિટી શેરના 10% શું આપવાનું છે? કમિશન.
અને આ જે 10% કમિશન આપે તે ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલાનો આપવાનો 10 રૂપિયાનો જ છે બરાબર. તો જો અહીંયા 3 લાખ ઇક્વિટી શેર છે એના 10% કમિશન એટલે 30,000 થઈ જવાના. 30,000 શેર પર 10 રૂપિયા એટલે પાછા કેટલા આવી જાય 3 લાખ રૂપિયા. એટલે કે આટલું એ લોકોને શું આપવાનું કમિશન. હજુ આપવાની જ વાત કરી છે જ્યારે આપ્યું ને તે નીચે લખેલું છે કે એવી રીતના આપ્યું ને શું કર્યું તે. આગળ જો 10 રૂપિયાનો પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે આપવા સહેમત થઈ. પછી આગળ હર્ષલ ડોકું નીચે રાખની પેલામાં રકમમાં એક ફોન આવ્યો કોનો મામાને બ્લોક કર. તારા જિંદગીમાં છે ને તારા મામા જ નડેલા છે તને. ચાલો થોડુંક અમે ગણતા થતા છે તને પછી સમજાય મૂકું. ચાલો જો જમા હવે તેઓએ 3 લાખ તેમના સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા છે. 3 લાખ જમા કરાવ્યા ત્રણે ને પણ એ લોકોનું પ્રમાણ આપ્યું છે તો તે પ્રમાણ પ્રમાણે વેચીએ આપણે. પહેલાં લખો અહીંયા રોનકના મૂડી ખાતે. જોજો સંયુક્ત બેંક ખાતામાં પૈસા જમા કરાવે એટલે સંયુક્ત બેંક ખાતામાં પૈસા આવે તો ઉધાર બરાબર. રોનકના મૂડી ખાતે, તરલના મૂડી ખાતે અને હર્ષિલના મૂડી ખાતે 3 લાખ વેચવાના છે. કયા પ્રમાણમાં 5:3:2. જોજો અહીંયા મેં આવી રીતના લખું ડાયરેક્ટ. આ 3 લાખ વેચવાના 5:3:2. જોઈ લો હવે તમે 3 લાખ 5:3:2 ના પ્રમાણે તમે વ્યવસ્થિત લખવાનું તો લખી કાઢજો. 5 તારીખ 15 1,50,000, 3 તારીખ 9 90,000, 3 દુ 6 60,000 બરાબર. કતેડાએ વેચો ને જલ્દી હા ને. ચાલો અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ 1,50,000, 90,000 અને 60,000. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. આટલે સુધી તો બધા દાખલામાં આવતું જ છે એટલે નોર્મલ જ છે બરાબર. ચાલો આગળ વધીએ. બીજું શું કીધેલું છે તે ગયા નફા નુકસાન વેચણીના પ્રમાણમાં ભર્યા. પછી આગળ જો તેઓએ ઇક્વિટી શેર મૂડીના 2% ખર્ચ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા છે. ઇક્વિટી શેર મૂડીના 2% ખર્ચ ચૂકવ્યા છે એ લોકોએ. ને ઇક્વિટી શેર મૂડી આપી છે ઉપર કે ઇક્વિટી શેરની સંખ્યા આપી છે. ₹10.1 એવા 3 લાખ ઇક્વિટી શેર ભરપાઈ થવા સુધી અને વેચણીના તમામ ખર્ચા ચૂકવવાની બાંહેધરી. 3 લાખ ગુણ્યા 10 કરો ને 30 લાખ. 30 લાખના 2% કાઢો ને 30 લાખના 2% 60,000 આવે. કેટલા આવે 60,000 જ આવે. આવી જાય 60,000 બરાબર. ચાલો 6 લાખ આવ્યા 60,000 આવ્યા ને. જોજો અહીંયા મેં બતાવું પહેલાં જો અહીં ટોટલ જેટલી ગેરંટી આપી છે ને તે આપણે લખી દઈએ અહીંયા ઉપર. 10 રૂપિયાનો શેર એવા કેટલા શેર 3 લાખ શેર. કેટલા શેર છે 3 લાખ. માટે જો મારે શેર મૂડી નક્કી કરવી હોય શેર મૂડી ટોટલ કેટલા રૂપિયા 3 લાખ શેર ગુણ્યા 10 રૂપિયા એટલા કેટલા થઈ ગયા 30 લાખ. આટલું ક્લિયર થાય પહેલાં તો બધાને બરાબર. આ મારી ટોટલ શું છે શેર મૂડી બરાબર. હવે વાંચો પેલો હવાલો. આટલું તો નલ્લું ખબર પડે ને 12મા ધોરણથી ભણતા આવ્યા તમે 11માંથી 12મું બી ક્યાં જોજો. નફા નુકસાનના વેચણીના પ્રમાણમાં ભર્યા. એના પછી તેઓએ ઇક્વિટી શેર મૂડીના 2%. જોજો એ લોકોએ એમ કીધેલું હતું ઇક્વિટી શેરના 2% તો આના 2% નીકળશે. એ લોકો એમ કીધું ઇક્વિટી શેર મૂડીના તો ટોટલ પૈસાના નીકળે બરાબર. એના 2% તમારે શું આપવાનું છે ખર્ચો તે બી ક્યાંથી સંયુક્ત બેંક ખાતામાંથી. સંયુક્ત બેંક ખાતામાંથી તમે ખર્ચો ચૂકવો એટલે પૈસા જાય તો જમા. અહીંયા જમા બાજુ તો રાસ ખાતાની ઉધાર બાજુ. એટલે નામમાં અહીંયા વિરુદ્ધનું નામ શું લખાશે રાસ ખાતે. અને પૈસામાં 30 લાખ એના કેટલા ટકા 2%. એટલે કેટલા આવ્યા તમારા 60,000 બરાબર. અહીંયા જમા બાજુ અહીંયા ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. કેટલા રૂપિયા 60,000. ચાલો એક વસ્તુ કહી દે આગળ. 2% ખર્ચ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યો. એના પછી ભરણાને અંતે ખબર પડી કે જાહેર જનતા પાસેથી 10% શેરની અરજીઓ ઓછી મળી છે. 10% અરજી ઓછી મળી એટલે 30 લાખના 10% કાઢે તો 3 લાખ બરાબર. 3 લાખ રૂપિયા મળ્યા નથી. એના માટે એ લોકોએ શું કીધું તે જો. આ શેર ખરીદવા 70% રકમ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવવાની. જ્યારે બાકીની રકમ 3 લાખના 70% કેટલા થાય 2,10,000 થાય કે હા ને 2,10,000. ચાલો તો હવે આ જે 30 લાખ છે તેને આપણે પાછા છૂટા પાડીએ. આ જે 30 લાખ એટલા રૂપિયાની અરજી આવવા જોઈતી હતી તેમાંથી 70%ની અરજી આવી બરાબર ને. 70%ની અરજી આવી કે કેટલા ટકા
70% રકમ સંયુક્તમાંથી ચૂકવવાની. કાંઈ જોઈ તમે ગધેડાઓ. જાહેર જનતા પાસેથી 10% શેરની અરજીઓ ઓછી આવી એટલે 90% અરજી આવી કે નહીં? ચાલો 90% એટલે 27 લાખ. જોઈ લો ને એકવાર ફટાફટ. 9 2 9 27 હા ને. તો બાકી 10% અરજી આવી નથી. 10% એટલે કેટલા? 3 લાખ. ખબર પડે આટલું? આ 27 લાખની અરજી આવી અને પેલા 3 લાખની અરજી નહીં આવી. તો જે આ 27 લાખની અરજી આવી તે ધંધાને મળે. આપણા મીન્સ કે આ લોકોએ જો ધંધો ચાલુ કરેલો છે, મારે શેર બહાર પાડવાના છે, એ લોકો મારા શેર વેચાઈ આપે તો 27 લાખ એ લોકોના પાસે જાય. કોના પાસે આવે? મારા પાસે. તો આ 27 લાખ મારા ધંધામાં નોંધાય? નહીં નોંધાય. કે દેડાવ જો અહીંયા ધારો કે SACC આપણું બ્યુટીફુલ ક્લાસ, તેના હેન્ડસમ સર, બરાબર. ચાલો તો એના શેર વેચવાના છે, 50,000 શેર વેચવાના. અને આ મારા શેર જાહેર જનતામાં મેં બહાર પાડ્યા. તો મારા બજારમાં જે શેર વેચવાના તેના માટે આ હર્ષલ અને મેહુલ એમ કહે કે અમે તમારા શેર વેચાઈ આપો, બરાબર. તો બજારની અંદરથી અરજી લાવવાની છે. મેં શેર બહાર પાડ્યા તો અરજી માટે એના બધા ફોર્મ ભરે મારા શેર માટે, બરાબર. તો આ લોકોએ કસ્ટમર શોધી આપ્યા, પણ કસ્ટમર શોધી આપે તો કસ્ટમર ડાયરેક્ટ મને જ પૈસા આપશે. ખબર મારા પાસેથી શેર લેવાના એટલે. તો પહેલા 27 લાખથી હર્ષલ ને મેહુલને કંઈ લાગે વળગે નહીં. તમને કમિશન આપા ને પછી હા ને. ખબર આટલું? એટલે પહેલાં જે 27 લાખ મળ્યા તેનાથી આ લોકોના બિઝનેસને કંઈ ફરક નહીં પડે. તે તો ડાયરેક્ટ કોને મળે? SACC ને, બરાબર. એટલે બાકીના જે 3 લાખ બચ્યા આ લોકોએ હપોડો લીધેલો કે નહીં? ગેરંટી. હપોડો એટલે ગેરંટી બાંયધરી લીધેલી ને, તો તે ગેરંટી તો એ લોકોએ પૂરી કરવા પડે. તો જે પેલા 3 લાખ પૂરા નથી થતા તે એ લોકોએ લેવા પડે. ખબર પડે? હા ને. ક્લિયર થાય બિઝનેસ બધાને? ચાલો તો આ 3 લાખ રૂપિયા જો એ લોકોએ આપવાના રહેશે તો એ કેવી રીતના આપવાના તે જોઈએ આપણે. જો જેમ પાછું ભરણાને અંતે ખબર પડી કે જાહેર જનતા પાસેથી 10% શેરની અરજીઓ ઓછી મળી છે. આ શેર ખરીદવા 70% રકમ સંયુક્ત બેંક ખાતામાંથી. આ રકમ એટલે કેટલી? આ 3 લાખવાળી. એ 3 લાખવાળીમાંથી 70% બેંકમાંથી, સંયુક્ત બેંકમાંથી. 7 તારીખ 21 2,10,000, બરાબર. પહેલાં આપણે આટલું જ કરીએ. આ 2,10,000 ક્યાંથી આપવાના? સંયુક્ત બેંક ખાતામાંથી. સંયુક્ત બેંક ખાતામાંથી આપીએ એટલે પૈસા જાય તો જમા. એટલે અહીંયા 2,10,000, અહીંયા 2,10,000 જમા બાજુ, તો અહીંયા ઉધાર બાજુ 2,10,000. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. જો કાઉન્સમાં લખી રાખવાનું કે શેના છે આ પૈસા. આ શેના હતા? ખર્ચાના, બરાબર. અને આ ન આવેલ અરજીના. ન આવેલ અરજી તમારા પ્રમાણે કંઈ બી લખી શકે. ગયા વર્ષે હું લખાલું તે જોઈ લેમ. ઇક્વિટી શેર લખેલું છે ને ખરીદી લખેલું છે. કેમ એવું લખ્યું? કેમ કે આ શેર એ લોકો જ ખરીદે. 3 લાખ હા ને. આ 3 લાખ શેર એ લોકો જ ખરીદે એટલે આપણે અહીંયા લખી શકીએ આવું. ઇક્વિટી શેરની શું કરી? આ લોકોએ ખરીદી. અને જે ઇક્વિટી શેરની ખરીદી કરી તેમાંથી 2,10,000 એ લોકોએ બેંકમાંથી ચૂકવ્યા છે. અહીંયા વિરુદ્ધનું નામ શું આવશે? રાસ ખાતે કાઉન્સમાં ઇક્વિટી શેરની ખરીદી. ક્લિયર થાય બધાને? જે મારા 3 લાખ રૂપિયાના શેર નહીં વેચાયા તે આ લોકો ખરીદી લે. તેમાંથી 2,10,000 એ લોકોએ બેંકમાંથી આપ્યા. તો બાકીના કેટલા બચ્યા? 30%. 30% એટલે કેટલા બચ્યા? બાકીના 90,000. તો હવે બાકીના માટે શું કીધું એ લોકોએ તે જોઈએ. જ્યારે બાકીની રકમ 50% રોનકે, 30% તરલે અને બાકીની હર્ષલે. એટલે આ જે 90,000 છે તેના પાછા 3 ભાગ પડે, બરાબર. કોણ કોણ? પહેલું નામ રોનક, બીજું નામ તરલ અને છેલ્લું નામ લટ હર્ષેલ. અચ્છા સોરી. ચાલો રોનક કેટલા ટકા આપે એમ કીધું? 50, તરલ 30, બાકીના એટલે કેટલા? 20. તો 5 9 45,000, 9 2 9 તારી 27,000, 9 2 18,000, બરાબર ને? ક્લિયર આટલું બધાને? આટલા પૈસા આ લોકો આપશે. કોણ? રોનક, તરલ ને હર્ષલ. અને આપણા હર્ષિલ ભાઈ, હર્ષિલ. હવે જોજો અહીંયા ખરીદી કરતા છે. ખરીદી કરે એટલે કઈ બાજુ લખવાનું તમારે? ઉધાર બાજુ. અથવા તો બીજી રીતના યાદ રાખે, જો ભાગીદાર પૈસા ધંધામાં આપે તો શું આપેલું કહેવાય? મૂડી. મૂડી આપે તો અહીંયા કઈ બાજુ? જમા બાજુ. આમાં જમા બાજુ તો આમાં ઉધાર બાજુ. આવી રીતના બી યાદ રાખી શકે તમે, બરાબર. તો પહેલાં મેં અહીંયા લખું રોનકના મૂડી ખાતે. કાઉન્સમાં ખાલી ખરીદી લખતો છે તો બી ખબર પડી જાય ને. કેટલા રૂપિયાની? 45,000ની. એના પછી તરલ. તરલના મૂડી ખાતે, એ બી કાઉન્સમાં ખરીદી. કેટલા રૂપિયાની? 27,000. અને છેલ્લું હર્ષિલ. હર્ષિલના મૂડી ખાતે કાઉન્સમાં ખરીદી. એ કેટલાની? 18,000ની. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની. જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત. ના, આ વખતે રાસ ખાતે નામ છે. રાસ ખાતે કાઉન્સમાં ખરીદી.
45, 27 ને 18, 45, 27 અને 18. ક્લિયર આટલે સુધી બધાને? આ જો ને આ ભાગ પડ્યા તે. ચાલો આગળ. તરલે ચૂકવી અને ત્યારબાદ બાકી રહેતી રકમ હર્ષિલે ચૂકવી. હવે કંઈક નવું કીધેલું છે. સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદી અને ખર્ચ પેટે ચૂકવેલ રકમના 10% રોનકે, 6% તરલે અને 4% હર્ષિલે. મેં હવે જોઈ લેમાં શું કરેલું છે એ લોકોએ. તે જેટલા ખરીદીના ખર્ચા ચૂકવ્યા અને જેટલા ટોટલ ખર્ચા ચૂકવ્યા તે એ લોકોએ 6%, 10% અને 4% પ્રમાણે વેચી લીધા અને હર્ષિલે અન્ય ખર્ચ પેટે ચૂકવ્યા છે. ચાલો જોજો પાછું વાંચીએ. સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદી અને ખર્ચ પેટે જે પૈસા ચૂકવ્યા ને, એટલે જો અહીંયા સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદીના આપણે કેટલા ચૂકવેલા છે? 2,10,000 અને આ ખર્ચાના કેટલા ચૂકવેલા છે? 60,000. આપણે અહીંયા લખ્યું નથી, મેં એટલે જ કેમ લખવાની ટેવ પાડવાની. અહીંયા લખ્યા છે આપણે, દેખાય? અહીંયા કાઉન્સમાં નથી લખ્યા. શું? ખર્ચા. જોજો એ લોકોએ શું કીધું? જે આ ખરીદીના પૈસા છે અને જે આ ખર્ચાના પૈસા છે તે 3 પાછા વેચી લે કે મેં આટલા કરા, મેં આટલા કરા અને મેં આટલા કરા. ખબર પડે? તો મેં અહીંયા આવું લખી શકું. ખરીદી કેટલાની? 2,10,000ની પ્લસ ખર્ચા કેટલાના? 60,000ના. એટલે ટોટલ કેટલા પૈસા થઈ ગયા? 2,70,000. આ થયા તમારા કુલ. આ જે કુલ છે તે એ લોકોમાં રોનક 10%, 3 ભાગ પાડીએ પહેલાં તો, જેમાંથી રોનક આપશે 10%, પછી તરલ કેટલા ટકા? 6% અને હર્ષિલ 4%. આટલા પૈસા આપે તો 10% એટલે 27,000 થઈ જશે. પછી બંને આવડે બીજા 16,200, 10,800. બરાબર ને? ચાલો આટલા પૈસા આ લોકો આપવાના છે. આટલા પૈસા એ લોકો આપે. પાછું વિચારવાનું, બે રીતના વિચારી શકે તમે. ખરીદી કરે કે ખર્ચા ચૂકવે તો બધું કઈ બાજુ લખાય? રાસ ખાતાની ઉધાર બાજુ. આ જો નહીં ગુસ્તો હોય મગજમાં કોઈના તો આવું વિચારવાનું. રોનક, તરલ ને હર્ષિલ ભાગીદાર છે. એ લોકો પોતાના પૈસા ધંધામાં આપતા છે. પોતાના પૈસા ધંધામાં આપે તો શું આપેલું કહેવાય? મૂડી. મૂડી આપે તો અહીંયા જમા બાજુ ને અહીંયા ઉધાર બાજુ. બરાબર? ચાલો તો અહીંયા લખીએ આપણે પહેલાં રોનકના મૂડી ખાતે. બરાબર? આમાં જોઈ લે કાઉન્સમાં શું લખાયેલું છે? મેં કઈ લખેલું? ખર્ચ જ લખેલું છે. બરાબર? અહીંયા લખી દે ખર્ચ. રોનક પછી તરલના મૂડી ખાતે કાઉન્સમાં ખર્ચ અને છેલ્લે હર્ષિલના મૂડી ખાતે કાઉન્સમાં ખર્ચ. કેટલા આપ્યા? 27, 16,200 ને 10,800. 10,800. ચાલો અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની, જમા બાજુ 27,000, 16,200 અને 10,800. વિગતમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે કાઉન્સમાં ખર્ચા. ચાલો આગળ વાંચીએ. આગળ શું કીધેલું એ લોકોએ? નેક્સ્ટ પેરેગ્રાફમાં આકાશ લિમિટેડે બાહેધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. રોનકે 50% શેર દાર્શનિક કિંમત પર 20% નફો ચડાવીને વેચી દીધા. અને પહેલાં તો છે ને ઉપર ચેક કરીએ કેટલા ટકા આપવા કીધેલા? 10%. 30 લાખના 10% એટલે 30,000. નહીં, 30 લાખના 10% 3 લાખ ને. અને એ 3 લાખ એ લોકો શેર આપવાના ડાયરેક્ટ બહાર જ વેચી કાઢવાના છે. એવું બધું મગજમારી કરી મૂકી આ લોકોએ તો. ચાલો જોઈએ. આકાશ લિમિટેડે બાહેધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. રોનકે 50% શેર દાર્શનિક કિંમત પર 20% નફો ચડાવીને વેચ્યા. તરલે 30% શેર દાર્શનિક કિંમત પર. આવી રીતના બધું રામાયણ કર્યું. એ ખાતે તો નહીં જ ખબર પડે, આપણે છૂટું ગણીએ. જોજો ટોટલ કેટલા શેર હતા? 3 લાખ શેર હતા. શેર મૂડી નથી પૂછતો. કેટલા શેર છે? 3 લાખ. આપણે ઉપરના પેરેગ્રાફમાં 2 થી 3 વખત વાંચ્યું કે જે 3 લાખના જેટલા બી શેર હશે ને તેના કેટલા ટકા કમિશન આપી દે? 10%. 10% કમિશનમાં શેર આપવાના એમ. ખબર પડે? અને જેમ કે તમે લોકો છે, મારો ધંધો કરતા છે, મેં કહેવા કે છેલ્લે મેં તમને છે ને મારા કંપનીના 10% શેર તમને આપી દેવા કમિશન માટે. તો જો આ 3 લાખના શેર 10% પર એટલે કે 30,000 શેર જે આપવાના. હવે એ લોકોને મેં અલગ કિંમતે બી આપી શકું, સસ્તી કિંમતે, વધારે કિંમતે એમ. પણ આપ્યા કેટલામાં? પાછા 10 રૂપિયામાં જ આપ્યા ને. તો એ લોકોને મેં કમિશનના શેર કેટલા આપ્યા? 3 લાખ રૂપિયા. ખબર પડે આટલું બધાને? અને 3 લાખ રૂપિયાના શેર આપ્યા છે મેં એ લોકોને. એ લોકોને એટલે કોને? હર્ષલને, મેહુલને. એટલે કે આ 3 લાખ લોકોને. એમ તો લાઠ આ બંને બી છે પણ આપણે એવું કહી નહીં શકીએ વિડીયો ચાલુ એટલે. હા ને, કોઈનું નામ લઈને એવું નહીં કહેવાનું કે પૈસા બાકી છે. આ 3 લાખ નહીં, આ પૈસા થોડી આપવાના. આ શું મેં આપ્યા? શેર આપ્યા. બરાબર? મેં ધંધામાંથી પૈસા નથી આપ્યા મેં. ચાલો જો અહીંયા આકાશ લિમિટેડે બાંહેધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. રોનકે 50% શેર. રોનકે 50% શેર. તો શેર 50% કાઢવા કીધા તો આના ભાગ પાડવા પડે. ખબર બધાને આટલું? અને પહેલાના ભાગ નહીં પાડવા લાગી જતા. તો આના આપણે 3 ભાગ પાડીએ. પહેલામાં લખી દે રોનક, બીજામાં લખી દે તરલ અને છેલ્લામાં લખી દે હર્ષિલ. બરાબર? ચાલો શું કીધું એ લોકોએ? રોનકે કેટલા શેર? 50% શેર. તો 30,000ના 50% કાઢો 15,000. બરાબર? અહીંયા લખું 50%.
જે આ 15,000 શેર છે એ શેર કેવી રીતના વેચાય એણે દાર્શનિક કિંમત પર 20% નફો ચડાવીને, બરાબર. દાર્શનિક કિંમત કેટલા રૂપિયા? 10 રૂપિયા. એના પર 20% નફો એટલે 12 રૂપિયા થઈ જાય. હા ને, એટલે અહીંયા ગુણ્યા કરો, 12 રૂપિયામાં વેચી કાઢ્યા. કેટલા 1,80,000 વેચાણ કરે તો કઈ બાજુ લખવાનું? રાસ ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ 1,80,000. હજુ બીજી એન્ટ્રી માટે કંઈ કીધું નથી. તરલમાં જો, તરલ માટે એ લોકોએ કીધું 20% નફો ચડાવી વેચ્યા પછી, અને તરલ એ 30% શેર. અહીંયા લખીએ પહેલાં તો 30%. 30% એટલે 9,000 કે કેટલા? 9,000 શેર. આ 9,000 શેર માટે એ લોકોએ શું કીધું? 30% શેર દાર્શનિક કિંમત પર 25% નફો. 25% નફો એટલે 10 + 25%, 12.5. ગુણાકાર કરો, કેટલા થાય? ₹1,12,500. ચાલો પછી આગળ 25% નફો ચડાવીને વેચ્યા. ત્યારબાદ બાકીના શેર, બાકીના એટલે અહીંયાથી જોવા પડે. 50%, 30% એટલે બાકી 20%. તો અંદુ 6,000. આ 6,000 શેર માટે શું કીધું? 30% નફો ચડાવીને. 30% નફો એટલે 10 + 30% એટલે 13 રૂપિયા. 13 × 78,000, બરાબર. આટલા રૂપિયામાં વેચ્યા. તો અહીંયા વેચ્યા એટલે આ બાજુ આવે એટલું તો ફાઇનલ થઈ ગયું. 1,12,500 અને 78,000. હવે વસ્તુ એ રહી કે આ લોકો વેચીને પૈસા પોતે લઈ જાય કે બેંકમાં જમા કરાવે. હા ને, એ આગળ જોઈ લે કંઈ આપેલું છે કે નહીં. ચડાવી વેચ્યા જે રકમ સંયુક્ત બેંક ખાતામાં ભરી. ચોખ્ખું કીધું, બરાબર. તો આપણે આ બધા પૈસા સંયુક્ત બેંક ખાતામાં ભરી દેવા પડે. અહીંયા લખીએ વિગતમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. ખબર પડતું છે બધાને? જો એમ આખું વાંચેલું ત્યારે એવું લાગતું તો બહુ બધું છે, પણ જ્યારે થોડુંક કરતા ગયા ને તો બધું નોર્મલ જ છે. આ કોણે વેચ્યું? રોનકે. પછી પાછું સંયુક્ત બેંક ખાતે કાઉન્સમાં બીજું કોણ છે? તરલ. અને પાછું સંયુક્ત બેંક ખાતે હર્ષદ, બરાબર. ચાલો અહીંયા જો, આ જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ. બીજી રીતના આપણે વેચીએ તો પૈસા આવે તો અહીંયા ઉધાર બાજુ. લખીએ પહેલાં નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે અને રાસ ખાતે. અહીંયા એક હજુ લખવાનું જોઈએ આપણે કાઉન્સમાં વેચાણ. શું લખવાનું? વેચાણ. ધ્યાન રાખજો, જેટલી એક્સ્ટ્રા ડિટેલ લખે તેટલું વધારે સારું. આગળ કંઈ બી કામ પડી શકે. અહીંયા લખું રોનકનું વેચાણ, પછી તરલનું વેચાણ. 12માનો દાખલો યાદ કે રોનક, મોનક, સોનક? હા, બહુ મારા પ્રવેશની વૃત્તિ ગણતા તે. ચાલો 1,80,000, 1,12,500 અને 78,000. જોઈજો આગળ બીજું કંઈક આપેલું છે. કમિશન બી ભરવાનું છે. બાંયધરી કમિશન પર 21% ફેરવાય 50% શેર દાર્શનિક કિંમત પર 20% નફો ચડીને વેચ્યા. કંઈક લોચા માર્યા આપણે લાગે. કંઈક લોચા માર્યા એમ. આકાશ લિમિટેડે બાંયધરી કમિશન પેટે ઇક્વિટી શેર આપ્યા. રોનકે 50% શેર. ટોટલ કેટલા શેર છે? 30,000 શેર. બીજા બી થોડાક શેર છે એવું લાગે. અહીંયા જો, આ 30,000 શેર તો એ લોકોને કમિશનના મળ્યા જ, પણ બીજા 30,000 બી તો એ લોકોએ ખરીદેલા છે. આવાળા દેખાય? એટલે ટોટલ એ લોકોના ધંધામાં કેટલા શેર છે? 60,000 શેર છે. એ જ તો કે રોકાણ લોચા પડ્યા કરે. જોજો આ 30,000 શેર કમિશનવાળા. બાકી આ જે 3 લાખ એટલે શેર કેટલા છે પાછા? એ 30,000 જ છે 10% પ્રમાણે. જો 3 લાખ એના 90% વેચાઈ ગયા, પણ એના 10% નહીં વેચાયા ને, એટલે 70% એટલે 7 તારીખ 21, 90% એટલે 9 દુ 18 9 27, 2,70,000 અથવા 27,000 કરો ને, કેટલા થાય? 70%. અને 10% 30,000 થાય ને, આટલા થાય, બરાબર. આ જે 3 લાખ શેર છે તેમાંથી 2,70,000 શેરની અરજી આવી અને 30,000 શેરની અરજી નહીં આવી, બરાબર. તો આ જે 30,000 શેર છે, બરાબર ને, 27 લાખ લખેલા તે આ 30 લાખ પૈસાના છૂટા પાડ્યા છે. હા ને, આપણે પૈસા એટલે કે શેર મૂડીને છૂટા પાડ્યા. જો આપણે શેર છૂટા પાડતે 2,70,000 તો પાછા ગુણ્યા 10 રૂપિયા ભાવ પ્રમાણે 27 જ થઈ જતા ને.
ખબર પડે? પણ આપણને તે ટાઈમે આની જ જરૂર હતી. 27 લાખની, એટલે આપણે 27 લાખ કાઢ્યા. પણ જો મેં શેરની વાત કરું તો આજે પહેલાં 30,000 નહીં વેચાયા, બહારથી નહીં વેચાય, તો એ લોકો પોતે ખરીદા ને, તો એ પોતે ખરીદા એટલે ધંધા પાસે એ લોકો પાસે કેટલા શેર છે? 60,000 શેર છે. ખબર પડે? 30,000 કમિશનના અને 30,000 બાકીના. એટલે જો અહીંયા શું ચેન્જ આવશે તે, આ જે 30,000 શેર છે, 30,000 શેર તે કયા? કમિશનના, બરાબર? અને બાકીના 30,000 શેર અગાઉ ખરીદેલા. ખબર પડે આટલું? એટલે ટોટલ તમારી પાસે શેર 60,000. તો હવે આ 60,000 છૂટા પાડવા પડે. જો કંઈ બદલવાનું નથી. 60,000ના 50% એટલે કેટલા થઈ જાય? 30,000. તો 30,000 ગુણ્યા 12 કરી દો. ભાવ તો એટલો જ રહેવાનો કે 3,60,000. એટલે પહેલાં આમાં લખી દેવા પડે કેટલા આપણે? 3,60,000. આ નાની ભૂલ થઈ જતા ને તો દાખલો ખોટો પડી જતો. સારું કે જોઈ લીધું. ચાલો, એના પછી 30%, 18,000. ડબલ થયા કરતા છે પૈસા. 2,25,000. પૈસા ડબલ થયા ખાલી બસ. 2,25,000. અહીંયા બી 2,25,000. પછી અહીંયા 20%, 12,000. એટલે 1,56. અહીંયા બી આવશે 1,56. અહીંયા બી આવશે 1,56. એક વખત વિડીયો પાછો જોજો, ગૂંચવાડો થાય તો પણ રિપીટ કરી દે. પહેલાં તો 30,000 કમિશનના શેર મળવાના, બરાબર? બાકીના 30,000 આપણે એડવાન્સમાં પહેલેથી ખરીદી જ રાખેલા છે. ટોટલ જેટલા શેર છે ને એ બધા શેર વેચી દેવાના. આપણે ધંધામાં એક બી શેર રાખવાના નથી, બરાબર? ધ્યાન રાખજો આટલું. ચાલો નેક્સ્ટ, હવે આગળ વધીએ. એ લોકોનો હક આપીએ બસ. જે રકમ સંયુક્ત બેંક ખાતામાંથી ભરી એના પછી બધા ભાગીદારોએ તેમણે કરેલા વેચાણ પર 5% કમિશન હકદાર છે. ચાલો, જેટલું જેટલું એ લોકોએ વેચાણ કર્યું ને તેટલા પર એ લોકોને 5% કમિશન આપવાનું. કમિશન ધંધા માટે ખર્ચ ખાતે ઉધાર, એટલે અહીંયા ઉધાર બાજુ લખવાનું. ભાગીદારોને આપવાનું છે એટલે પહેલાં નામ લખીએ રોનકના મૂડી ખાતે. કાઉન્સમાં શું લખી દે? કમિશન. એણે વેચાણ કર્યું 3,60,000નું. કેટલા ટકા? 5% આપવાના ને? 15, 18. પછી આપવાનું બીજું નામ તરલ. તરલના મૂડી ખાતે, કાઉન્સમાં કમિશન. એણે કર્યું 2,25,000નું ગુણ્યા 5%, 11,250. અને લાસ્ટ નામ જ નહીં બોલવાનું એવું તો, ના મૂડી ખાતે, કાઉન્સમાં કમિશન. એણે કેટલું વેચાણ કર્યું? 1,56,000. જો સૌથી ઓછું એણે જ કર્યું છે પાછું. 700-800. બહુ સારા. ગરીબ માણસ પાછું. આ તો મહેનતનું કામ હતું. અહીંયા જેવા આ ઉધાર બાજુ, તો એ લોકોના મૂડી ખાતાની જમા બાજુ. એટલે એ લોકોમાં લખીએ અહીંયા 18,000. બહુ ખાંસી આવે લાગે, મારી મજાક ઉડાવી આવે. નામમાં વિરુદ્ધનું નામ, રાસ ખાતે, કાઉન્સમાં કમિશન. ક્લિયર આટલું છે? બીજું કંઈ? બસ પતી ગયું. આ છે નોર્મલ દાખલો, જોઈ લો. અહીંયા મેં સ્ટાર કરું, અહીંયા તમારી ભૂલ થઈ શકતે, અને બીજું કદાચ આ અહીંયા વ્યવહારમાં ભૂલ થાય, હા ને? એટલે હરકી રીતના એકવાર પાછો વિડીયો જોઈ લેજો, કેમ કે પાછું સમજાવવા બે હાથ તમે તો હોઈ જાય. ટોટલ માલ લે તમે, હા ને? આ ટોટલ માને નફો ત્યાં લખવાનો અને પછી ફાઇનલ આવી જ જાય, બરાબર? મારે જરીક પાર્ટી જવાનું છે એટલે નહીં, કોલેજ નહીં જવાનો. તે મેં તમને પેલું કીધેલું ને.